હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે જે મુદ્દો જોયો કે કોઈ લંબચોરસ ગૂંચળું કે જેને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં રહે અને એનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં રહે, તો આવી બંને સ્થિતિમાં આપણે એક ગૂંચળા પર લાગતા ટોર્કનું વ્યાપક સૂત્ર ભણી ગયા કે જેનું સૂત્ર હતું કે ટોર્ક ટાઉ બરાબર એન આઈ એ બી સાઇન થીટા. જો આંટાઓની સંખ્યા આપેલી હોય તો એન આઈ એ બી સાઇન થીટા અને એક આંટાની વાત કરી હોય તો આઈ એ બી સાઇન થીટા. એમાંથી જ્યાં એન આઈ એ એને આપણે ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખીશું, ચુંબકીય ચાક માત્રા અથવા તો ચુંબકીય ડાયપોલ. ક્લિયર? હવે અહીં આગળ એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 11, જેની રકમ આ પ્રમાણે છે. થોડી રકમ લાંબી છે, આપણે એક એક જે મુદ્દાઓ શોધવાના છે એટલી જ વસ્તુ લઈ અને આગળ દાખલો ગણતા રહીશું. તો પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું પાસે વીંટાળેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળું કે જેમાંથી 3.2 એમ્પિયર પ્રવાહ વહે છે. તો સૌથી પહેલા જે ગૂંચળું આપ્યું છે, ગૂંચળામાં આપણે ડેટા લખીએ અહીં આગળ કે ગૂંચળામાં પહેલા આંટાઓની સંખ્યા આપી દીધી છે n બરાબર 100 આંટા, 10 સેન્ટીમીટર ત્રિજ્યા r ની કિંમત આપી દીધી છે r બરાબર 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻²² મીટર એટલે કે 10⁻1 મીટર. હવે એ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ આપી દીધો છે I બરાબર 3.2 એમ્પિયર. તો નંબર એ, ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? અહીં આગળ તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે ગૂંચળાનો આકાર કેવો છે. અહીં આગળ ત્રિજ્યાની વાત કરી દીધી છે, એટલે ત્રિજ્યાની વાત કરી હોય તો ટૂંકમાં આપણે એટલી ખબર પડી જાય કે વર્તુળાકાર આકારનું કોઈ ગૂંચળું છે અને વર્તુળાકાર આકારના ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એના માટેનું સૂત્ર છે કે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે કહી શકીએ બી કેન્દ્ર, અને એનું સૂત્ર થશે μ0 n આંટા છે માટે ni/2r. આપણે ભણી ચૂકેલા છીએ μ0 ni/2r. μ0 બરાબર થાય 4π × 10⁻⁷ × n તરીકે 100 આંટા, પ્રવાહ 3.2 એમ્પિયર છેદમાં 2 × r એટલે 10⁻1. હવે અહીંયા થશે 2 અને 4π એટલે 2π ગુણ્યા 100 એટલે 10⁻2, 10⁻7 છે એટલે 10⁻5 થઈ ગઈ, એટલે અહીંયા આગળ વધ્યા છે 3.2 છેદમાં ગુણ્યા 10⁻1 એટલે ઉપર જાય એટલે 10⁻1 અને ઓલરેડી 10⁻5 હતી તો 10⁻4. 3.2 ગુણ્યા 2 એટલે 6.4 પાઈ ગુણ્યા 10⁻4. Therefore B કેન્દ્ર બરાબર, આનો જવાબ તમને મળશે, એની કિંમત છે 20 ગુણ્યા 10⁻4, 20 ગુણ્યા 10⁻4 ટેસ્લા, અથવા તો બી કેન્દ્ર બરાબર 2 ગુણ્યા 10⁻3 ટેસ્લા. તો વર્તુળાકાર આકારનું જે ગૂંચળું છે જેના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળી શકે છે. ત્યારબાદ ઓકે, આપણે બી વિભાગ લઈએ. હવે બી વિભાગમાં શું શોધવાનું છે કે ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા. ગૂંચળાની ચુંબકીય ચાક માત્રાનું તો આપણી પાસે એક જ સૂત્ર છે. તો ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા એટલે m બરાબર ni/a. ઓકે, n બરાબર આંટાઓની સંખ્યા તો 100, પ્રવાહ I, તો પ્રવાહની કિંમત કેટલી છે ભાઈ? તો 3.2 એમ્પિયર.
અને એ એટલે ક્ષેત્રફળ, અને ગૂંચળું છે વર્તુળાકાર માટે ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર. તો આ તો થઈ ગયા 320 ગુણ્યા પાઈ ગુણ્યા આર, ત્રિજ્યા 10⁻1 એનો વર્ગ, તો 10⁻2 ઘાત. ક્લિયર? એનો વર્ગ કરી દીધો છે. હવે આનું સોલ્યુશન કરીએ તો 3.2 પાઈ ગુણ્યા આ 3.2 કરો એટલે 100 અને 10⁻2 એટલે કેન્સલ થઈ ગયા. તો આ થશે, આ જેમ જવાબ આવ્યો 20, તો આ જવાબ આવશે 10. તો ચુંબકીય ચાક માત્રા 10 મળી. એકમ શું થશે? એમ્પિયર ઇન્ટુ મીટર વર્ગ. તો 10 એમ્પિયર ઇન્ટુ મીટર વર્ગ એ આપણો જવાબ થશે. ત્યારબાદ સી વિભાગ. હવે સી વિભાગ જો જોઈએ એના પહેલા કેટલીક માહિતી આપી છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલ છે કે જેથી તેના વ્યાસ સાથે, એ ગૂંચળું છે આવી રીતે, ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેના વ્યાસ સાથે, એટલે ગૂંચળાનો વ્યાસ થશે આ રહ્યો, તો ગૂંચળાના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર, ગૂંચળાના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર, તો અહીં આગળ આ છે ગૂંચળાની અક્ષ. ગૂંચળાની અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે, મુક્ત રીતે ભ્રમણ કરી શકે એટલે આ વ્યાસ ઉપર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર, એટલે ચુંબકીય ક્ષેત્ર એ આ દિશામાં છે, સમક્ષિતિજ બી. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એટલે આ ગૂંચળું રહ્યું, ગૂંચળાની અક્ષ એટલે આવી રીતે, ગૂંચળાની અક્ષ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. તો ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે તો માટે થીટા બરાબર 0 ડિગ્રી. ત્યારબાદ આ ગૂંચળું ભ્રમણ કરે છે અને ભ્રમણ કરી 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરશે. એટલે ટૂંકમાં સમજો કે આ ગૂંચળું છે, તો આ ગૂંચળાની અક્ષ એ શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રમાં છે. હવે ગૂંચળું જે છે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે અને એવી રીતે ભ્રમણ કરે છે કે ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે પછી અંતિમ વખતે 90 ડિગ્રી જેટલી થાય. તો સી, ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્ક કેટલા હશે? તો આપણે ટોર્કની ગણતરી કરવાની છે. તો ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB sin થીટા. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે આ સૂત્ર આપણે એક કામ કરીએ. શરૂઆતમાં ગૂંચળું કે જેની અક્ષ ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 0 ડિગ્રીનો ખૂણો બનાવે, એટલે કે પ્રારંભિક સ્થિતિ વખતે, અને અંતિમ સ્થિતિમાં એ શું કરે છે? ગૂંચળું ભ્રમણ કરી એની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો બંને કન્ડિશન માટે ટોર્ક શોધવાના છે. તો થીટા બરાબર 0 ડિગ્રી માટે અને થીટા બરાબર 90 ડિગ્રી માટે. તો થીટા બરાબર 0 ડિગ્રી માટે ટોર્કનું સૂત્ર NIAB sin 0 ડિગ્રી, અને sin 0 માટે ટોર્ક પણ 0. 90 ડિગ્રીની વાત કરીએ તો ટોર્ક ટાઉ બરાબર NIAB sin 90. sin 90 ની કિંમત 1 માટે ટોર્ક બરાબર n ની કિંમત મૂકી દો 100, I 3.2 અને ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અનુસાર તમે એક લઈ લેશો તો પાઈ આર સ્ક્વેર. આ અનુસાર ટોર્ક તમે શોધી કાઢશો તો ટોર્ક કેટલું મળશે? તો ટોર્ક તમે મેળવશો. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રહી ગયું.
તો કેટલું છે 2 ટેસ્લા જેટલું ઇન્ટુ 2 ટેસ્લા. તો જુઓ 100 ઇન્ટુ 3.2 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, 100 ઇન્ટુ 3.2 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, આના બરાબર જવાબ 10 મળ્યો. ગુણ્યા 2 કરો એટલે ટોર્ક મળશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. આ ટોર્કનો એકમ. તો ટોર્ક કેટલું મળી ગયું? 20 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ડી વિભાગ જોઈએ. જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના કોણે પહોંચે છે, એટલે 0 થી લઈ 90 ડિગ્રીના કોણે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? કોણીય ઝડપ શોધવાની છે. કોણીય ઝડપને આપણે ઓમેગા સ્વરૂપે ઓળખીએ છીએ. એટલે ઓમેગાની કિંમત મેળવવાની છે, જ્યાં ગૂંચળાની ઝડપની ચાક માત્રા આઈની કિંમત આપી દીધી છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આપણે ગૂંચળા માટેની કોણીય ઝડપ મેળવવી છે. તો એના માટે આપણે જે ટોર્કનું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ, NIAB સાઇન થીટા. કેમ આ? કારણ કે આ સૂત્રમાં જે ટોર્ક છે એના ઉપરથી કોણીય ઝડપ મળશે. કેવી રીતે? તો ધોરણ 11ની અંદર ટોર્કનું સૂત્ર બની ગયા. ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા બરાબર NIAB સાઇન થીટા. ક્લિયર? યાદ કરો, ધોરણ 11ની અંદર આપણે સૂત્ર ભણી ગયેલા ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા, જેના ઉપરથી આપણે આ કિંમત લાયા છીએ. હવે NIA એના બદલે હું સીધું જ M લખી દઉં. ચુંબકીય ચાક માત્રા I ઘણા શું કરશે? I કેન્સલ કરશે. ભાઈ આ પ્રવાહ છે અને આ જડત્વની ચાક માત્રા છે. તો I આલ્ફા બરાબર MB સાઇન થીટા. આમાંથી આલ્ફાન કરતા બનાવો તો MB બાય I સાઇન થીટા. તમે I જોડે રાખશો તો પણ ચાલશે, કોઈ જ ફરક. એક કામ કરે, જોડે જ રાખીએ તો, કારણ કે આગળ જે ગણતરી કરવાની છે એમાં પાછું કન્ફ્યુઝન આવશે. હવે આલ્ફા બરાબર શું? એટલે કોણીય પ્રવેગ. આલ્ફાને આપણે કહીએ છીએ કોણીય પ્રવેગ, અને કોણીય પ્રવેગ બરાબર સૂત્ર થાય ડી ઓમેગા બાય ડીટી બરાબર MB સાઇન થીટા. ખ્યાલ છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કોણીય ઝડપ બરાબર કોણીય પ્રવેગ બરાબર કોણીય ઝડપ ભાગ્યા સમય. પણ અહીંયા સમયની કોઈ જ વાત કરી નથી. આપણે ભ્રમણ કરાવવું છે એટલે ખૂણાની વાત કરેલી છે. માટે સૂત્રમાં થોડો ફેરફાર કરીએ અને ઉપર અને નીચે ડી થીટા વડે ગુણીએ. તો ડી થીટા વડે ગુણ્યા અને ભાગ્યા. ખ્યાલ આવી ગયો? બરાબર MB સાઇન થીટા. ધેરફોર I. હવે ડી થીટા બાય ડીટી. થીટા એટલે સ્થાનાંતર, પણ કોણીય સ્થાનાંતર, અને કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. જો સ્થાનાંતર ભાગ્યા સમય તો વેગ. એવી જ રીતે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કોણીય વેગ, અને એના આપણે કહીએ છીએ ઓમેગા અથવા કોણીય ઝડપ. તો ડી ઓમેગા બાય ડી થીટા બરાબર MB સાઇન થીટા. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે રકમ જુઓ. જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના કોણે પહોંચે ત્યારે, એટલે પહેલાં 0 ડિગ્રી હતું, 0 ડિગ્રીમાંથી હવે ક્યાં પહોંચે છે? 90 ડિગ્રી. 0 ડિગ્રી વખતે ટોર્ક કેવું હતું? 0. હવે 90 ડિગ્રી પહોંચે છે. તો 0 ડિગ્રી વખતે ટોર્ક 0 માટે કોઈ જ પ્રકારનું ભ્રમણ નહીં કરે, તો કોઈ જ કોણીય ઝડપ નહીં હોય. જ્યારે 90 ડિગ્રીના ખૂણા ઉપર પહોંચશે ત્યારે કોણીય ઝડપ મળશે. તો આ સમીકરણનું સંકલન કરી દઈએ, એટલે કે I સંકલન ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા બરાબર MB સંકલન સાઇન થીટા. આમાં એક કામ કરીએ પહેલાં કે થીટાને પેલી બાજુ લઈ જઈને પછી સંકલન કરીએ. ઓકે, થીટાને પેલી બાજુ ડી થીટાને પેલી બાજુ લઈ જઈએ આપણે. તો I ઓમેગા ડી ઓમેગા બરાબર MB સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ધેરફોર I સંકલન ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બરાબર MB સંકલન
સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે સંકલનની લિમિટ લઈએ તો પહેલાં ખૂણો 0 ડિગ્રી ઉપર હતો, પછી 90 ડિગ્રી ઉપર પહોંચ્યા છે. તો ખૂણો 0 ડિગ્રી હતો, પછી 90 ડિગ્રી ઉપર પહોંચ્યા છે. તો એવા વખતે 0 વખતે કોઈ જ પ્રકારનું ભ્રમણ નહીં કરે, કારણ કે ટોર્ક શૂન્ય છે. તો એવા વખતે કોણીય ઝડપ 0 અને 90 ડિગ્રી વખતની કોણીય ઝડપને આપણે ઓમેગા એફ તરીકે ઓળખી દઈએ. ઓકે, તો આઈ ઓમેગાનું ઓમેગાની સાપેક્ષે સંકલન થાય ઓમેગા સ્ક્વેર બાય 2 લિમિટ 0 થી ઓમેગા એફ બરાબર એમ બી. સાઇનનું સંકલન થશે માઇનસ કોસ થીટા લિમિટ 0 થી 90 ડિગ્રી. ધેરફોર આઈ એકવાર ઓમેગા મૂકો 0 મૂકો તો મળશે જવાબ ઓમેગા એફ સ્ક્વેર બાય 2 બરાબર એમ બી. અહીંયા કોસ થીટા બરાબર 90 મૂકો પહેલાં, તો માઇનસ કોસ 90 ડિગ્રી માઇનસ માઇનસ પ્લસ કોસ 0 ડિગ્રી, અથવા તો તમે માઇનસ આગળ પણ લઈ શકો. ધેરફોર આઈ ઓમેગા એફ સ્ક્વેર બાય 2 બરાબર એમ બી. કોસ 90 એટલે 0 અને કોસ 0ની કિંમત 1 એટલે એકલા એમ બી વધ્યા. ધેરફોર ઓમેગા એફ સ્ક્વેર બરાબર એમ બી 2 MB બાય આઈ. ખબર પડી? 2 પેલી બાજુ, આઈ નીચે. તો એકલા ઓમેગા એફ બરાબર વર્ગમૂળમાં 2 MB બાય આઈ. હવે આના અંદર કિંમતો મૂકી દો. તો આપણે કામ કરીએ, આ બાજુનો ડેટાવાળો પોર્શન કાઢી દઈએ. તો આ રીતે મળ્યું કે ઓમેગા એફ બરાબર વર્ગમૂળમાં 2 MB બાય આઈ. ધેરફોર ઓમેગા એફ કોણીય ઝડપ ફાઇનલ એટલે 90 ડિગ્રીના કોણે પહોંચે ત્યારે કોણીય ઝડપ એટલે ફાઇનલ વખતની કોણીય ઝડપ બરાબર વર્ગમૂળમાં 2 M કેટલા લાયા હતા 10 બી કેટલું ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લાનું છેદમાં આઈ એટલે ચુંબકીય ચાક માત્રા કેટલી કિંમત આપી છે 0.1. તો આનો જવાબ લાવશો તો જવાબ તમને મળશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ. રેડિયન પ્રતિ સેકન્ડ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો દાખલો ભલે મોટો છે પણ દાખલો આમ ઇઝી છે. તમે જો લોજિકલ રીતે સમજો તો દાખલો ઇઝી છે. ત્યારબાદ સ્વાધ્યાયનો એક દાખલો લઈએ. સ્વાધ્યાયના દાખલા નંબર 9. સ્વાધ્યાયનો દાખલા નંબર 9. રકમ બોલું છું, તમે ધ્યાનથી સમજી અને એને લખવાનો પ્રયત્ન કરજો. કે 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને એક ગૂંચળું આપ્યું છે જેની બાજુઓનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. તો શું એ ગૂંચળાનું ક્ષેત્રફળ મળી જશે? હા. તો ક્ષેત્રફળ એ બરાબર 10 સેન્ટીમીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે થયા 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર બરાબર થશે 10⁻² મીટર વર્ગ. ઓકે, સોરી સેન્ટીમીટર વર્ગ છે માટે 10⁻⁴ મીટર વર્ગ એટલે થયા 10⁻² મીટર વર્ગ. તો ક્ષેત્રફળ મળી ગયું. ત્યારબાદ 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. આંટાઓની સંખ્યા n બરાબર 20
અને તેમાંથી 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, તો પ્રવાહ I બરાબર 12 એમ્પિયર. હવે આગળ, આ ગૂંચળું શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.8 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.8 ટેસ્લાના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે ગૂંચળું હોય, ઓકે, આ રીતે ગૂંચળું છે, એના ક્ષેત્રફળનો સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો થીટા બરાબર 30 ડિગ્રી. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? તો ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું થશે? તો સિમ્પલ સૂત્ર જાણીએ છીએ. ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB sin થીટા. ધેરફોર ટોર્ક ટાઉ બરાબર N, એટલે આ ટાઉની સંખ્યા 20, પ્રવાહ 12 એમ્પિયર, એ ક્ષેત્રફળ 10⁻², ગુણ્યા B ચુંબકીય ક્ષેત્ર 0.8 ટેસ્લા, ગુણ્યા સાઇન થીટા બરાબર 30 ડિગ્રી. બધી જ કિંમતો આપી દીધી છે. તો ટોર્ક ટાઉ બરાબર આ નામ લખીએ, 12 × 24 240 ગુણ્યા 10⁻², ગુણ્યા 0.8 ગુણ્યા સાઇન 30 એટલે 1/2. ધેરફોર ટાઉ બરાબર 240 ભાગ્યા 2 એટલે 120 ગુણ્યા 10⁻² ગુણ્યા 0.8, તો ટોર્ક ટાઉ બરાબર થશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. ક્લિયર? તો સિમ્પલ દાખલો છે, આમાં કોઈ જ લોજિક વધારે દોડાવવાનું નથી. ત્યારબાદ હવે સ્વાધ્યાયનો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13. સ્વાધ્યાયનો દાખલા નંબર 13. ચલો જુઓ, એક ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર B 1 ટેસ્લા જેટલા સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું, ત્રિજ્યા R 8 સેન્ટીમીટર એટલે 8 ગુણ્યા 10⁻² મીટર અને 30 આંટા ધરાવતું, તો N બરાબર 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. એક ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું લટકાવી દીધું છે, જેમાંથી 6 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય છે, I બરાબર 6 એમ્પિયર. હવે આગળ લખ્યું છે, ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર, એની ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના સમતલ, એનો ક્ષેત્રફળનો સદિશ એની સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો થીટા બરાબર 60 ડિગ્રી. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય મેળવો. સિમ્પલ સમજીએ. ચલો, માની લો કે આ ગૂંચળું છે, ઓકે. અત્યારે ગૂંચળું મેં આવી રીતે રાખ્યું છે, આ છે ચુંબકીય ક્ષેત્ર, આ દિશામાં ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ આવી રીતે. પણ માની લો કે મેં ગૂંચળું એવી રીતે રાખ્યું છે કે જેથી ખૂણો જે છે, આ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો થાય. હવે સ્વાભાવિક છે કે જો ખૂણો મળ્યો એટલે તરત જ આ ગૂંચળા ઉપર ટોર્ક લાગશે અને ગૂંચળું આવર્તન કરવાની શરૂઆત કરશે. પણ મારા ગૂંચળાને આવર્તન કરતું રોકવું હોય તો જેટલા મૂલ્યનું ટોર્ક લાગે છે એટલા જ મૂલ્યનું મારે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે. સમજ્યા? રકમમાં શું કીધું છે કે આ ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે જરૂરી ટોર્ક કેટલું. હવે આ ગૂંચળું છે, ગૂંચળું માની લો કે આમ ગોળ 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 આ અમુક ખૂણા ઉપર રાખ્યું છે જેથી ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે અને ગૂંચળું ગોળ ફરવાની તૈયારી કરે છે.
પરંતુ ગૂંચળાને ગોળ ફરતું રોકવું હોય તો મારે જેટલું ટોર્ક લાગે છે એટલું વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે. તો સૌથી પહેલાં ગૂંચળા ઉપર કેટલું ટોર્ક લાગે છે એની આપણે ગણતરી કરી દઈએ. તો ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB sin થીટા. ધેરફોર ટાઉ બરાબર n આ ટાઉની સંખ્યા 30, I 6, ક્ષેત્રફળ તો 8 πr સ્ક્વેર વર્તુળાકાર છે ગુણ્યા b તરીકે આવશે 1 ટેસ્લા ગુણ્યા સાઇન થીટા તરીકે 60 ડિગ્રી. ટાઉ બરાબર 30 ગુણ્યા 6 ગુણ્યા પાઈ ગુણ્યા r સ્ક્વેર એટલે સીધો વર્ગ જ કરી દઉં છું. તો 8નો વર્ગ 64 ગુણ્યા 10 - 2નો વર્ગ 10 - 4 સાઇન 60ની કિંમત થશે √3/2. અને આના ઉપરથી તમે જ્યારે ફાઇનલ જવાબ લાવશો તો જવાબ તમને મળશે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલું ટોર્ક એ ગૂંચળા ઉપર લાગતું હશે અને જો ગૂંચળાનું આવર્તન ન કરવું હોય તો આટલા જ મૂલ્યનું ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. એટલે કે જો ગૂંચળાનું આવર્તન રોકવું હોય તો આટલા જ મૂલ્યનું એટલે કે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર નું ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. ક્લિયર? તો આ પહેલો વિભાગ એનો એ નંબરનો વિભાગ પહેલો પૂરો થયો. હવે બી નંબરનો વિભાગ કીધો છે, સમજીએ. બી નંબરના વિભાગ ખાસ સમજો કે જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું ગૂંચળું પણ જેનું ક્ષેત્રફળ પહેલાંના જેટલું હોય તો તેના જવાબમાં ફરક પડશે. એટલે શું કીધું છે કે અહીંયા આગળ જે ગૂંચળું લીધું છે વર્તુળાકાર લીધું, પણ એના બદલે હું કોઈ અનિયમિત આકારનું પણ એનું ક્ષેત્રફળ એ પહેલાં એટલે કે વર્તુળાકાર ગૂંચળામાં જેટલું હતું એટલા જ મૂલ્યનું હોય તો શું એના ટોર્કમાં ફરક પડશે? આપણો જવાબ શું હશે? તો જવાબ શું હશે? કોઈ જ ફરક નહીં પડે. જો ક્ષેત્રફળ બદલાશે તો ટોર્ક બદલાશે, પણ ક્ષેત્રફળ આપણે એટલા જ મૂલ્યનું લઈએ છીએ, ભલે ગમે તેવો આકાર રહ્યો, પણ એટલા જ મૂલ્યનું જો ક્ષેત્રફળ હશે તો ટોર્કમાં કોઈ જ ફરક પડશે નહીં. એટલે જવાબ છે આપણો ના, કારણ કે ગૂંચળા પર લાગતું ટોર્ક ક્ષેત્રફળ પર આધાર રાખે છે, માટે અનિયમિત આકારના ગૂંચળાનું ક્ષેત્રફળ નહીં બદલાય તો ટોર્ક પણ નહીં બદલાય. તો ટોર્ક પણ બદલાશે નહીં. તો આપણો જવાબ શું છે? ના, ટોર્ક બદલાશે નહીં. તો આજે આપણે જે થિયરી સેક્શન ભણ્યા એના ઉપરના આપણે કેટલાક દાખલાઓ ભણ્યા છે. આવા દાખલાઓ તમને બીજા કોઈ વધારાના મળે તો એ પણ સોલ્વ કરતા રહેજો. આ ચેપ્ટરની અંદર ઘણા બધા સૂત્રો છે. કયું સૂત્ર ક્યારે વાપરવું એ તમે અલગથી એક કાગળમાં ઉતારી દો, વારે ઘડીએ રિવાઇન્ડ કરો, તો જ આના દાખલાઓ તમને ઇઝીલી એકદમ આવડી જશે.